નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે અનેક જગ્યાએ ખાબકી ગયો છે વરસાદ। 18 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબકી ગયો। સૌથી વધુ અમરેલીમાં 3.39 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 1.73 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઇંચ, માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો। હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ઘૂસણખોરી કરતા ઠાર। બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂસણખોરી કરતા ઠાર કરાયા હોવાના સમાચાર છે। દેશની સરહદે તૈનાત જવાનોએ ઘૂસણખોરને સૂચના આપવા છતાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતા સેનાએ ઠાર કર્યો હતો। 23 મેની રાત્રે પાકિસ્તાનની સરહદ પાર કરી હતી। ભારતમાં ઘૂસણખોરી કરવાનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવી ગયા છે। રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન આવ્યું છે। માહિતી અનુસાર સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જારી કર્યું છે। આ પેકેજ હેઠળ અનેક લાભ આપવામાં આવશે। અસરગ્રસ્ત બાળકોને શિક્ષણને લઈને સ્કૂલ પેકેજ, વીજળીમાં રાહત આપવામાં આવશે। અસરગ્રસ્ત કલાકારો માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ બોર્ડરથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે। ગુજરાત એટીએસે કચ્છ બોર્ડરથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સદેવસિંહ ગોહિલની જાસૂસીના શંકામાં ધરપકડ કરી છે। તેણે પાકિસ્તાન પીઆઈઓ આદિત્ય ભારદ્વાજને બીએસએફ અને નેવીના સંવેદનશીલ વિસ્તારમાંથી માહિતી આપી હતી। આરોપીને પાકિસ્તાની એજન્ટ તરફથી ₹40,000 મળ્યા હતા। તે જૂન-જુલાઈ 2023થી સંપર્કમાં આવ્યા હતા। ગુનાની પુષ્ટિ માટે ફોન એફએસએલમાં મોકલાવાયો છે અને ડિલીટ કરેલા વિડીયો રિકવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બગસરા અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। બગસરા અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદ વરસતા ઘણા ઊંડાણવાળા વિસ્તારોમાં લોકો હેરાન થયા છે। અમરેલી પંથકમાં પણ 2 દિવસના વિરામ બાદ બગસરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે। તલ, બાજરી અને ઉનાળુ પાકોને નુકસાની જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ખેડૂતોએ સરકાર પાસે આર્થિક વળતરની પણ માગણી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર। હવે ડાંગ જિલ્લામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માહિતી સામે આવી છે। ભારત આદિવાસી સંવિધાન સેનાનું સુબીર તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। તેઓએ આરોપ લગાવ્યો છે કે ડાંગ જિલ્લામાં ચામુંડા એજન્સી દ્વારા થયેલી કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। દાહોદમાં જેમ મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે સરકારે બચુભાઈ ખાબર સામે એફઆઈઆર નોંધાવી છે, એ જ રીતે ડાંગ જિલ્લામાં નોંધવામાં આવે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ધમકી આપી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ધમકી આપી હતી, જો અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન નહીં થાય તો એપલના ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવામાં આવશે। સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી ધમકીથી આઈફોનની કિંમતમાં નાટ્યાત્મક વધારો થઈ શકે છે, જેના કારણે અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપનીઓમાંની એક એપલના વેચાણ અને નફા બંનેને ભારે નુકસાન થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશનું વધુ એક ભારત વિરોધી પગલું। બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ગત વર્ષે કરાયેલા એક મહત્વપૂર્ણ કરારને બાંગ્લાદેશ સરકારે રદ કરી દીધો છે। બાંગ્લાદેશ માટે 800 ટનની આધુનિક દરિયાઈ ટગબોટ બનાવવા માટે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ સાથે $21 મિલિયન સોદો રદ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમાર રડવા લાગ્યો। ફિલ્મ હેરાફેરી 3માંથી પરેશ રાવલના અચાનક બહાર નીકળવાથી ભારે હોબાળો થયો છે। હવે ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને કહ્યું છે કે જ્યારે અક્ષય કુમારને પરેશના ફિલ્મ છોડવાની ખબર પડી ત્યારે તે રડવા લાગ્યો।
તેણે મને પૂછ્યું કે પરેશ આવું કેમ કર્યું. જો પરેશ ફિલ્મ કરવા માગતો ન હતો તો અક્ષયને કોઈ આર્થિક નુકસાન ન થવું જોઈએ. ફિલ્મ બનાવવા માટેની બધી તૈયારીઓ અક્ષયે કરી લીધી હતી. અક્ષયને આ ફિલ્મ સાથે ભાવાત્મક લગાવ પણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસ ક્રોસ મેદાનમાં યોજાશે. 2025માં જન્માષ્ટમીનો મેળો રાજકોટના રેસ ક્રોસ મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. મેળામાં અનેક ખાણીપીણીના સ્ટોલ, કોસ્મેટિકના સ્ટોલ, રમકડાના સ્ટોલ તેમજ રાઇડ્સ જોવા મળે છે. રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસ ક્રોસ મેદાન ખાતે યોજવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો છે આશ્ચર્યજનક નિર્ણય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આશ્ચર્યજનક અને મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું છે કે એપલ પરનો 25% ટેરિફ સેમસંગ અને અન્ય સ્માર્ટફોન ઉત્પાદકો ઉપર પણ લાગુ થશે. તેમણે વધુમાં કહ્યું છે કે વેપાર સમજૂતીની ગેરહાજરીમાં તેઓ યુરોપિયન યુનિયન પર 50% ટેરિફ નાખવામાં અચકાતા નથી. તેમનો હેતુ અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો છે. આ માટે તે જરૂરી પગલાં લેવા તૈયાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને ફરીથી ધોઈ નાખ્યું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પુરીએ કહ્યું છે કે પાકિસ્તાન એવો દેશ છે જે નાગરિકો અને આતંકવાદીઓમાં ફરક નથી કરતો. તાજેતરમાં પાકિસ્તાની સેનાના હુમલામાં 20 લોકો માર્યા ગયા અને 80 લોકો ઘાયલ છે. ભારત દાયકાઓથી પાકિસ્તાનના પ્રેરિત આતંકવાદનો સામનો કરી રહ્યું છે, જેનો ભોગ નાગરિકો બની રહ્યા છે. આવી ચર્ચામાં તેની ભાગીદારી પણ આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન અને દંભ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટ ટેક ઓફ લેન્ડિંગ સમય બારી બંધ રાખવા આદેશ. ડિફેન્સ એરિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બારીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ નિયમ દેશના તે 4 સંરક્ષણ એરપોર્ટ પર લાગુ થશે જેનો ઉપયોગ કોમર્શિયલ ફ્લાઇટ માટે થાય છે. આમાં અમૃતસર, જમ્મુ, શ્રીનગર અને જેસલમેર એરપોર્ટનો સમાવેશ થાય છે. આદેશ મુજબ મુસાફરોના ફોટોગ્રાફ્સ લેવા અને વિડીયો બનાવવા ઉપર પ્રતિબંધ રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.